જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝ નંબર 3.4 આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. એક તમને 4.3 કમ્પ્લીટ કરી ગયા હતા. તમને એક પ્રેક્ટિસ માટે સમ પણ આપ્યો હતો. ગઈકાલે આપણે વિડીયો નહીં મૂકી શક્યો હતો બિકોઝ થોડુંક તબિયતમાં થોડોક પ્રોબ્લેમ હતો અને થોડું કામ વધારે હતું, એટલે એ બદલ માફ કરજો. અને આપણે કન્ટિન્યુ કરીએ છીએ 4.4. આપણે લાસ્ટ જે ક્વેશ્ચન હતો એની અંદર ડિફરન્ટ વે ટુ ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, જુદી જુદી રીતે ધંધાની અંદરથી માલ જતો હોય એ બધા ટ્રાન્ઝેક્શનો જોયા. એમાં એક્સિડેન્ટલી ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, એમાં આપણે શું કરીએ, ગુડ્સ અકાઉન્ટમાં ઇફેક્ટ આપીએ અને સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ લોસ અકાઉન્ટની અંદર, બરાબર ને. હવે આની અંદર એક સ્ટેપ આગળ મૂવ કરીએ આપણે કે લોસ જે થાય એ લોસ ની અંદર કોઈક હિસ્સેદારી આપે, કોઈ પાર્ટનરશિપ આપે, એટલે કોઈ લોસ અમુક સર્વાઈવ કરે. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો ઇન્સ્યોરન્સ કંપની અમુક ક્લેમ એડમિટ કરે, ક્લેમ પાસ કરે, તો એટલો લોસ શું થશે આપણો, એટલો ઓછો થશે. તો એની ઇફેક્ટ જે આપવાની છે એ હવે આપણે આ એક્સરસાઇઝની અંદર જોવાની છે. આપણે લાસ્ટ એક્સરસાઇઝની અંદર એ રીતે જોઈ ગયા હતા કે 10,000 નો લોસ ગુડ્સ આપણને ડિસ્ટ્રોય બાય એક્સિડન્ટ, એટલે કોઈ બી ફાયર કે ગમે એ રીતે ડિસ્ટ્રોય થાય તો ફર્સ્ટ સ્ટેજ પર આપણને 10,000 નો ગુડ્સ આપણે લોસ કરીએ, એટલે 10,000 લોસ થાય. પણ એની અંદરથી ઇન્સ્યોરન્સ કંપની જે એટલો ક્લેમ એડમિટ કરી દે, ટોટલી ક્લેમ આપણો પાસ કરી દે, તો આપણે કોઈ લોસ રહેતો નથી, બરાબર. પણ ધારો કે એની અંદરથી અમુક પર્સન્ટેજ ક્લેમ એક્સેપ્ટ કરે, 10,000 હોય એનો 80% ક્લેમ એક્સેપ્ટ કરે, એટલે 8,000 નો ક્લેમ એક્સેપ્ટ કરે, તો આપણે નુકસાન કેટલું આપણે સર્વાઈવ કરવાનું રહેશે, 2,000. 8,000 જે લોસ છે એ કોણ સર્વાઈવ કરશે, ઇન્સ્યોરન્સ કંપની. તો એની ઇફેક્ટ કેવી રીતના આપવાની એ આપણે ટ્રાન્ઝેક્શન જોઈએ છે. હવે એક્સરસાઇઝ એ રીતના સેટ કરેલી છે કે પહેલું ટ્રાન્ઝેક્શન જે છે એ લાસ્ટ એક્સરસાઇઝ કરી ગયા એ રીતનું છે, બરાબર. એમાં ટોટલ લોસ થશે. પછી સેકન્ડ ટ્રાન્ઝેક્શનની અંદર થોડી લોસ વીમા કંપની ઊંચકશે, થોડી આપણે આપણા ભાગે આવશે, બરાબર ને. એ રીતે પીડીએફ તમને મોકલી આપવામાં આવશે, એટલે પીડીએફ પરથી પહેલા ક્વેશ્ચન લખવાનો છે, પછી સોલ્યુશન લખવાનું છે. ક્વેશ્ચન નંબર 1, જનરલ બુક ઓફ મુન્નાભાઈ, 2014 1st May, goods of 5,000 destroyed by fire. 2014 May 1st, goods of rupees 5,000 destroyed by fire. First effect, goods or purchase account 10,000. Goods out from business by accident. So second effect, accidentally goods out from business become loss. So second effect, loss account, loss due to fire account 10,000. Nominal account and loss, so debit. Real account, goods out, so credit. General loss due to fire account, debit to purchase account 5,000. 5,000. Sorry, અહીંયા મારાથી ભૂલ થઈ છે. ગુડ્સ 5,000 અને 5,000. નંબર સેકન્ડ, ગુડ્સ ઓફ 5,000 ડિસ્ટ્રોયડ બાય ફાયર, એટલે આ ટ્રાન્ઝેક્શન છે. પછી એની અંદર છે ઇન્સ્યોરન્સ કંપની હેઝ એડમિટેડ ક્લેમ ઓફ ₹3,000, એટલે 5,000 નો ગુડ્સ ડિસ્ટ્રોય થાય છે અને ઇન્સ્યોરન્સ કંપની 3,000 નો ક્લેમ એડમિટ કરે છે. ઓકે. ફર્સ્ટ, goods out from business, so first effect, goods or purchase account, goods destroyed rupees 5,000. 5,000 એટલે 5,000 નો ગુડ્સ ડિસ્ટ્રોય થાય એટલે 5,000 લોસ થશે. લોસ ની અંદરથી ઇન્સ્યોરન્સ કંપની 3,000 ને લોસ
સર્વાઈવ કરે એટલે 2000 લોસ કોની ભાગે આવશે જે ઓનર હોય એટલે આપણી ભાગે આવશે આપણા બિઝનેસ પર આવશે એટલે 3000 જે લોસ જે છે એના બે પાર્ટ થશે ઇન્સ્યોરન્સ કંપની એન્ડ લોસ સો 3000 admitted claim by insurance company so 3000 insurance company account remaining 3000 become loss so loss due to fire account એટલે એકદમ દેશી ભાષામાં જો કહીએ તો અહીંયા આ બંને ટ્રાન્ઝેક્શનની કમ્પેરિઝન કરીએ આમાં 5000 નું ગુડ્સ ડિસ્ટ્રોય થાય તો 5000 લોસ થશે આમાં પણ ડિસ્ટ્રોય થાય તો 5000 લોસ થશે તો એમાંથી ઇન્સ્યોરન્સ કંપની 3000 લોસ કવર કરી આપશે એટલે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ 3000 એટલે લોસ કેટલી રહેશે 2000 એટલે આ જે લોસ છે ને આપણે બે પાર્ટ કરી દીધા ઓકે ઇન્સ્યોરન્સ કંપની ઇઝ અ લીગલ પર્સન સો પર્સનલ અકાઉન્ટ insurance company admitted claim so receivable amount from insurance company so insurance company account debit loss due to fire account nominal account loss so debit purchase real account goods out from business so credit insurance company account debit loss due to fire account debit to purchase account goods of 10,000 destroyed in rain. So first goods out from business. So first effect purchase account. Second effect rain and destroyed થાય છે એટલે loss થશે. So second effect loss due to rain account 10,000. Nominal account and loss so debit real account goods out so credit loss due to rain account debit to purchase account 10,000. Number 4. Goods of 10,000 destroyed in rain. Insurance company has admitted claim of rupees 7,000. So first goods out from business. So first effect goods or purchase account. Goods out from business amount 10,000. So first day we have lost 10,000 બરાબર 10,000 લોસ થશે પછી એની અંદરથી ઇન્સ્યોરન્સ કંપની 7,000 નો ક્લેમ એક્સેપ્ટ કરશે એટલે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ 7,000 remaining 3,000 loss so 3,000 loss due to rain account. Insurance company is a personal account, legal person, so personal account. Insurance company admitted claim, so receivable amount from insurance company, debit, nominal account, loss, so debit, real account, goods out, so credit. Now journal insurance company
debit loss due to rain account debit to purchase account 7,000 3,000 10,000. Okay, now question number 2. Question number 2. Journal book of Vijay 2014 1st May, goods of rupees 6,000 destroyed by fire. It wasn't insured. એટલે એનો કોઈ પોલિસી નહીં લીધેલી હતી એટલે ટોટલ લોસ થશે. Goods of 6,000 destroyed by fire. Insurance company has admitted claim of 60% amount. Goods of rupees 6,000 destroyed by fire. Insurance company has admitted claim of 60% amount. Rupees 800 realized from scrap for these goods. Goods of 8,000 destroyed in rain, which is sold for rupees 2,000. तो આપણે जर्नल बुक बनाई लઈએ. विजय $2,014 May 1st. Goods of 6,000 destroyed by fire. So first, goods out from business. First effect, goods or purchase account 6,000. It wasn't insured. એટલે એની પોલિસી કોઈ નથી એટલે ટોટલ લોસ થશે 6,000. Loss due to fire account. Nominal account and loss, so debit. Real account and goods out, so credit. Loss due to rain account, debit to purchase account 6,000. Next, goods of 6,000 destroyed by fire. Insurance company has admitted claim of 60% amount. આ ટ્રાન્ઝેક્શન છે પણ આની અંદર આ ઇન્સ્યોર નહીં હતો એટલે આની પોલિસી નહીં લીધેલી હતી. આમ પોલિસી લીધેલી હતી એટલે 60% અમાઉન્ટ લોસ જે છે એ કવર થશે. ફર્સ્ટ ઇફેક્ટ પરચેઝ અકાઉન્ટ બાય 6,000. Insurance company admitted 60% claim. 6,000 into 60%. So insurance company admitted claim of rupees 3,600. 3,600. Insurance company remaining 2,400 become loss. So loss due to rain account. Due to fire account. Insurance company personal account and receivable amount, so debit. Nominal account and loss, so debit. Real account and goods out, so credit. Number 7, insurance company account debit loss due to
fire account debit to purchase account. Purchase account credited by 6,000, insurance company 3,600 and loss 20. નંબર થર્ડ, હવે આ જે ટ્રાન્ઝેક્શન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સિડેન્ટલી ગુડ્સ આઉટ થશે બિઝનેસની અંદરથી, તો એમાં જેટલી બી પોસિબિલિટી છે, જેટલી પણ પ્રેક્ટિકલી ટેક્સ્ટ બુક જેટલી પણ પોસિબિલિટી છે, રિયલમાં ભણવામાં જેટલું આવે બધું અંદર આવી જાય. આનાથી વિશેષ કંઈ જ નહીં આવશે. હવે goods of 6,000 destroyed by fire, insurance company has admitted claim of 60% amount, rupees 800 realized from scrap of these goods. એટલે આપણે ફાયર થયું બરાબર છે, એટલે ગુડ્સ જે પહેલા જે સ્ટેજ પર છે અહીંયા આપણું આ વેરહાઉસ છે, અહીંયા આગ લાગે છે, ફાયર થાય છે, એટલે ગુડ્સ બધો ડિસ્ટ્રોય થઈ જાય. હવે ડિસ્ટ્રોય થઈ જાય એટલે પેલું જે બળેલું હોય બધું ભંગાર તે આપણે કાઢી નાખીએ બરાબર છે. એટલે ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ 6,000. પછી આપણે ઇન્સ્યોરન્સ કંપની આવે છે, એને જોઈ છે, પછી 60% ક્લેમ એક્સેપ્ટ કરે છે બરાબર છે. 60% અમાઉન્ટ એ આપી દે છે. પછી પેલું જે બળી ગયેલી વસ્તુ છે એ બહાર જ પડેલી છે બરાબર છે, ભંગારવાળો આવે છે અને એના 800 રૂપિયા આપીને લઈ જાય છે. તો શું થશે અહીંયા? 800 રૂપિયા આપીને લઈ જાય છે, ગુડ્સ તો આઉટ થઈ જ ગયેલો છે બરાબર છે. તો એનાથી શું થશે? બીજી એટલી લોસ ઓછી થશે. એટલે ફર્સ્ટ સ્ટેજ પર 6,000 ગુડ્સ આઉટ થશે એટલે 6,000 લોસ થશે. ઇન્સ્યોરન્સ કંપની 60% ક્લેમ એક્સેપ્ટ કરશે એટલે 3,600 રિકવર થશે, એટલે રિમેનિંગ 2,400 લોસ થશે. એની અંદરથી પાછું જે સ્ક્રેપમાં આપણે બહાર મૂકી દીધેલું છે ભંગારમાં, એને કાઢી નાખેલું છે, એના 800 રૂપિયા ભંગારવાળો આપી જાય છે. તો 2,400 લોસ છે, એમાંથી બીજી 800 લોસ રિડ્યુસ થશે. એટલે નાવ લોસ કેટલી થશે? 1,600. ઓકે, આપણે એની બધાની ઇફેક્ટ આપી દઈએ. ફર્સ્ટ goods out from business. So first effect, purchase account 6,000. Insurance company admitted claim of 60% amount. So 3,600 insurance company account. 800 realized from scrap for of these goods. એટલે 800 રૂપિયા પેલો સ્ક્રેપ વાળો છે એ આપી જશે, એટલે કેશ ઇન થશે, એટલે કેશ અકાઉન્ટ 800. Now remaining 1,600 become loss due to fire account. Personal account receivable amount, so debit. Cash real account cash in થશે એટલે ડેબિટ. નોમિનલ અકાઉન્ટ લોસ થશે ડેબિટ. ત્રણની કમ્પેરિઝન કરો. પહેલામાં આપણે 6 હજારનો ગુડ્સ ફાયરથી ડિસ્ટ્રોય થાય એટલે ટોટલ લોસ થશે. આમાં લોસ થાય, ઇન્સ્યોરન્સ કંપની 3,600 ક્લેમ એક્સેપ્ટ કરશે એટલે રિમેનિંગ 2,400 લોસ થશે. એટલે આમાં લોસ જે છે એના બે પાર્ટ થયા. આમાં જે લોસ છે એમાં 3 પાર્ટ થયા. ઇન્સ્યોરન્સ કંપની આપશે, ભંગારવાળો 800 રૂપિયા આપશે, બાકી જે રહ્યા તે આપણા માથે આવશે. સ્ટેપ બાય સ્ટેપ જોશો તો એકદમ ઇઝીલી ખ્યાલ આવી જશે. હવે આનાથી વિશેષ આ ટ્રાન્ઝેક્શનની અંદર કંઈ આવશે નહીં. ઇન્સ્યોરન્સ અકાઉન્ટ ડેબિટ 3,600. Cash account debited by 800. Loss due to fire account debit by 1,600 to purchase account 6,000. Last
goods of 8,000 destroyed in rain which sold for rupees 2,000. goods destroy થાય છે by rain, so first effect purchase account 8,000. હવે ઇન્સ્યોરન્સ કંપની તો કોઈ ક્લેમ એક્સેપ્ટ કરતી નથી એટલે 8,000 લોસ થશે, પણ એના 2,000 સ્ક્રેપની અંદર આવશે એટલે cash account by 2,000, remaining 6,000 become loss due to rain account. Cash real account and in, so cash account debit, loss due to rain account debit by 6,000 to purchase account 8,000. Okay, 5 types of account. Purchase account, land account, bad debt account, discount account. Okay, ક્વેશ્ચન નંબર 3 જે છે એ તમારે પ્રેક્ટિસ કરવાનું છે અને મને મોકલવાનું છે. આમાં કોઈ પ્રોબ્લેમ નહીં હશે તો આપણે આગળ આવતીકાલથી નવું સ્ટાર્ટ કરીશું. બેંકના જે ટ્રાન્ઝેક્શન છે, બરાબર ધ્યાનથી મારી વાત સાંભળજો. બેંકના જે ટ્રાન્ઝેક્શન છે, બેંકની સાથે જે ટ્રાન્ઝેક્શન થાય એમાં જે પ્રેક્ટિકલી જે પોસિબિલિટી છે ને, પ્રેક્ટિકલી જે બધા પ્રોબ્લેમો આવે છે ને, એ ટેક્સ્ટ બુકની અંદર આપેલા નથી. એ આપણે એક્સ્ટ્રા કરવાના છે. બીકોઝ આપણો પર્પઝ ખાલી એક્ઝામ આપીને માર્ક લાવવાનો નથી. અકાઉન્ટ શીખવાનું પણ છે કે જે આપણે પ્રેક્ટિકલી પ્રોફેશનલ કેરિયરની અંદર આપણે એ નોલેજનો યુઝ કરી શકીએ, બરાબર. સો એ ટ્રાન્ઝેક્શનો બધા અંદર ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યા, પણ આપણે કરવાના છે. પ્રેક્ટિકલી એવું થતું હોય કે ચેક આપણે જ્યારે રિસીવ કરીએ ત્યારે ચેક આપણે સેમ ડે કોઈ પણ રીઝનથી આપણે બેંકમાં ડિપોઝિટ નહીં કરી શકીએ, બરાબર છે. આપણે બેંક અકાઉન્ટ એફેક્ટેડ કરી દઈએ સો રિસીવેબલ અમાઉન્ટ ઓર પેએબલ અમાઉન્ટ ટુ બેંક એવું થશે એમ. ચેક ઓબ્લિક બેંક લખીએ ત્યારે પણ ચેક બેંકમાં ડિપોઝિટ જ નહીં કર્યો હોય તો આપણે રિસીવેબલ અમાઉન્ટ કેવી રીતના થશે, બરાબર ને. ચેક તમે મને આજે ફીનો આપો પણ એ ચેક હું બેંકમાં ડિપોઝિટ જ નહીં કરું અને પછી બેંક પાસેથી પૈસા હું એ માગું એ કેવી રીતે મળે. પહેલાં ચેક હું બેંકમાં ડિપોઝિટ કરીશ, તમારા અકાઉન્ટની અંદરથી મારા અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થશે, પૈસા ટ્રાન્સફર થશે, પછી હું અમાઉન્ટ મારે રિસીવેબલ થશે બેંક પાસેથી, બરાબર. એટલે આવા ટેકનિકલી બધા ઘણા બધા વસ્તુઓ બનતી હોય, બરાબર. આરટીજીએસ, એનઈએફટી એ બધું આવી ગયું છે, નેટ બેન્કિંગ બધું આવી ગયું છે, પણ હજુ ચેકનું તો ચેક તો છે જ, હજુ ચેકનું અસ્તિત્વ તો છે જ. ચેકથી હજી પણ ટ્રાન્ઝેક્શનો થાય છે. એટલે આ બધી વસ્તુ આપણે ધ્યાન પર લેવી પડે, બરાબર છે. તો કાલથી આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આ જે ક્વેશ્ચન નંબર 3 છે એ તમારે પ્રેક્ટિસ માટે છે, એ કરવાનું છે. અને એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સાંજ સુધીમાં મને કહેજો. તમારો કોઈ ક્વેશ્ચન નહીં હશે તો હું એવું સમજીશ કે તમને આ ટ્રાન્ઝેક્શન બધા ખ્યાલ આવી ગયા છે, એટલે આપણે કાલથી નવું સ્ટાર્ટ કરીશું, બરાબર છે. બીજું કે એક્ઝામ તમારી જે છે SA1, તો એના માટે કદાચ કાલે સ્કૂલ પરથી તમારા પર કોલ આવ્યા હશે, તો એને રિલેટેડ આપણે બધી તૈયારીઓ કરવાની છે. તમને 1-2 દિવસની અંદર બ્લુ પ્રિન્ટ મોકલી આપીશ. એટલે આપણે એ રીતે કરવાનું છે. ચેપ્ટર 1, 2 એન્ડ જર્નલ આપણે 3 ચેપ્ટરો લેવાના છે. એની અંદર જે ટેક્સ્ટ બુકની અંદર જે બધા MCQ છે અને શોર્ટ ક્વેશ્ચન છે એ બધા તમારે કરવાના છે. ટેક્સ્ટ બુકની અંદર છે એ, બરાબર. બીજું કે એની અંદર ટાઈપ્સ ઓફ અકાઉન્ટ 50 માર્કનું પેપર આવશે. ટાઈપ્સ ઓફ અકાઉન્ટ 4 માર્કના આવશે. ડબલ કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ 4 માર્કનું આવશે. ડબલ ઇફેક્ટ આવશે 4 માર્કનું. ક્રેડિટ કયું અકાઉન્ટ ક્રેડિટ થશે અને કયું અકાઉન્ટ ડેબિટ થશે એ આવશે. અને 18 માર્કની જર્નલ આવશે. જર્નલના 2 ક્વેશ્ચન આવશે.
એક 9 માર્કનો અને બીજો 9 માર્કનો, એમ આ રીતના આવશે. હું તમને મોકલી આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર.